મિત્રો આપણે આવી જઈએ ગાંઠિયા ખાવા માટે। તે આપણે બહુ જબરદસ્ત ગાંઠિયા બનાવે છે મિત્રો। આપણે ગાંઠિયા તો મળી છે, પણ આપણે જય ગોપાલની ચા પણ જબરદસ્ત મળે છે, જે નવી શરૂઆત કરવામાં આવી છે। 1 નંબર છે ચા, જોઈ શકો છો। ત્યાં જલેબી, ગાંઠિયા, ચિપ્સ, જબરદસ્ત ગાંઠિયા અને વણેલા ગાંઠિયા પણ જબરદસ્ત બનાવે છે। જે જૂના અનુભવી છે, રાત્રેના ટાઈમે આવતા હોય તો ગાંઠિયા ખાવા માટે જરૂર આવો। ગાંઠિયામાં કાંઈ ઘટે ને 1 નંબર ટેસ્ટ બનાવે છે। હાલો આપણે અમે તમને બતાવીશું આગળ કે કઈ રીતના ગાંઠિયા બનાવે છે, ચિપ્સ બનાવે છે, આપણે ટેસ્ટ કરીને પણ બતાવીશું। હાલો મિત્રો, આપણા ગાંઠિયા થઈ ગયા ઓકે। હવે નાખી દીધા છે મરચાં, કારણ કે ગાંઠિયા આપણે મરચાં તો ખાવા પડશે, અને સંભારો પણ છે। હવે આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર મિત્રો। માથે આવશે મસાલો, અહીંયા પછી ચટણી આવશે મિત્રો। हाँ स्पेशल चटनी आवશે કે તીખી છે કે મોળી? સ્પેશિયલ તીખી ચટણી હાલો મિત્રો, આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર। ગરમા ગરમ ગાંઠી આવી જશે, માથે તીખા એકદમ મરચાં આવી જશે, અને માથે મીઠી અને તીખી ચટણી આવી ગઈ છે। સંભારો તો છે જ તે આપણે કોબીજ, ગાજર, ટમેટા, કાકડી અને પાઇનેપલ। મિત્રો આપણી ડીશ આવી ગઈ છે, તૈયાર થઈ ગઈ છે, જોઈ જુઓ। જોઈ શકો મિત્રો તમે ટ્રાફિક કેવું છે ગાંઠિયાનું। ગાંઠિયા બનાવે છે 1 નંબર, ગાંઠિયામાં કાંઈ ઘટે એવું નથી। મરી મસાલા નાખીને ભરપૂર બનાવે છે। રાત્રે 2 વાગ્યા સુધી ટ્રાફિક હોય છે આ। હાલો તમને આગળ બતાવી ગાંઠિયા કઈ રીતે બનાવે છે મિત્રો। અહીંયા બેસવાની પણ સુવિધા છે, નીચે બેસવું નથી, આપણે ખુરશી છે, ટેબલ છે, તમે આરામથી ટેબલની ઉપર બેસીને તમે નાસ્તો કરી શકો છો। અને ચા પીવી હોય તો ગરમા ગરમ ચા, ગોપાલની ચા 1 નંબર ચા, કાંઈ ઘટે નહીં, અને સર્વિસમાં કાંઈ ઘટે નહીં, તમારે જોઈ શકો છો। આટલી તો આપણે ચટણી આપી છે, પણ એક્સ્ટ્રા પણ આરે ચટણી આપણે આપી દે ચટણી, તો એકવાર જરૂરથી જરૂર અહીંયા ગાંઠિયા ખાવા માટે આવજો આપણે। 1 નંબર ગાંઠિયા। તમે અહીંયા ગાંઠિયા ખાવા આવ્યા પહેલી વાર આવ્યા છો? અમે તો અહીંયા ઘણી વખત ગાંઠિયા ખાવાનો ઓર્ડર કરીએ, બહુ 1 નંબર ગાંઠિયા આવે। અહીંયા ખાવ એટલે બીજે ભૂલી જાવ। તમે ગાંઠિયા ખાવા આવો પહેલી વાર આવ્યા, આવો સવારનવાર? વારંવાર આવે, ગાંઠિયાનો ટેસ્ટ બેસ્ટ છે, અને એકવાર જરૂર વિઝિટ કરો। ગાંઠિયા કેવા છે? ગાંઠિયા સુપર ને એકદમ સોફ્ટ મજા। હાલો મિત્રો, આપણે ગાંઠિયા ખાવા બેસી ગયા, એ તમને બતાવી ગેસ કેવો છે। મિત્રો આ ચટણી લઈને બાકી દેખાય છે તમને તીખી, બાકી તીખી છે નહીં। હવે મિત્રો આપણે ચિપ્સ ખાવાની છે, તો ચિપ્સ નાખી દીધી છે આપણે તળવા માટે, કાઢી લેવું। ચિપ્સ આપણે ખાઈશું એકદમ કડક, ટેસ્ટમાં રહેશે 1 નંબર, કાંઈ ઘટે નહીં।
એની વાતે આવશે મિત્રો મસાલો ચિપ્સનો. એમાં આવશે ગરમ મરચું છટકેદાર. મિત્રો આપણે પાસે ચિપ્સની પણ ડીશ આવી ગઈ છે. એમાં આવશે આ સોસ અને ચિપ્સ. ચિપ્સમાં કાંઈ ઘટે નહીં, તમારે એક નંબર છે કડાકદાર, કાંઈ ઘટે નહીં મિત્રો. ચિપ્સમાં જોઈને એકદમ ફૂલ કડક છે. અને તમે જો એ સાઈઝ છે કડક પણ બનાવશો. આપણે પણ કડક બનાવી દઈએ તો આપણે કડક બનાવશું. એકવાર જરૂર ચિપ્સ ખાવી હોય સારી કડક અહીંયા પર મુલાકાત કરો. આપણે ગાંઠની ટેસ્ટ લઈશું. મિત્રો ગાંઠી લઈને એકદમ પોચા છે, નરમ છે. આ ચટણી તમને લાગશે તીખી, પણ તીખી નથી, એકદમ ખાટી મીઠીને ગળી છે. સાથે તીખા મરચાં છે, હારે પોપૈયાનો સંભારો. જલેબી પણ આયા મળવી છે. જલેબી પણ ખાવું તો અને તાજી છે, રોજની જલેબી તાજી. તમારો ટાઈમ શું હોય આપણે લારીનો? સાંજે 6 થી સવારના 8. સાંજે 6 થી સવારના 8. સવારના 8. અને આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન કયું કહેવાય? માર્કેટિંગ યાર્ડ, આરટીઓ ઓફિસનો ખૂણો. આરટીઓ ઓફિસનો ખૂણો ને? હા, આપણે આ રસ્તો તો આરટીઓમાં જાય ને, આરટીઓમાં. એ રસ્તો આરટીઓમાં જાય. અને આ આપણે હાઈવે જઈએ આપણે ક્યાં? યસ, માર્કેટ જાય, માર્કેટ. ઓકે, જો આપણે લોકેશનની વાત કરીએ તો આપણે માર્કેટિંગ યાર્ડની દિવાલ છે, આગળ જોઈએ તો રસ્તો માર્કેટિંગ યાર્ડ જાય છે. અને આ બાજુ જાય છે આપણે આરટીઓ ઓફિસની બાજુમાં. અને આપણે આ લારી છે ગાંઠિયા જલેબીની, ચિપ્સની. અને પાછળ આવી છે જય ગોપાલ હોટલ. તો એકવાર અવશ્ય અને જરૂરથી જરૂર મુલાકાત કરજો ગાંઠિયા ચિપ્સ જલેબી ખાવા માટે. ગાંઠિયાની વાત કરીએ તો એક નંબર ગાંઠિયા છે, અને જલેબી પણ કાંઈ ઘટે નહીં. અને ગરમા ગરમ તમે આવો ઓર્ડર પ્રમાણે ગાંઠિયા બનાવી દેવામાં આવશે. તો એકવાર જરૂરથી જરૂર મુલાકાત કરો.